હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સતત 4 દિવસથી વરસાદ એક ધારો વરસ્યો, પણ વરસાદ હળવો હળવો વરસ્યો, હરવડાય જ વરસ્યો ગણાય. ફૂલ ફૂલ જે મોટા છાંટે વરસાદ આવે એવો 4 દિવસમાં એકય વખત આવ્યો નથી. પણ 4 દિવસ અને 4 રાત સતત એક ધારો વરસ્યો ને એટલે આપણા કૂવા છે ને એ આખા ભરાઈ ગયા. એટલે હવે આપણે ઉપાધિ નથી. હું કહેતી હતી ને કે ભગવાન આપણે આપણી પૂરતું આપી જ દે. એટલે વચમાં થોડાક દિવસ અઠવાડિયા સુધી ટેન્શન થયું હતું કે વરસાદ જતો રહ્યો છે અને હવે માણસો તો છે ને લગભગ માણસો મોડું જ બોલતા હોય, સારું બોલે જ નહીં. કેમ થશે વરસાદ હવે આવશે કે નહીં આવે? ઓણ તો ભારે કરી, ઓણ તો વરસમાં કાંઈ વળ્યું નહીં. આવા નબળા જ બોલે અને મને મારો દીકરો એમ થાય કે આ માણસો હું આવું બોલતા હશે. એક ભગવાન ઉપર વિશ્વાસ ન રાખાય કે હજી તો ચોમાસું બાકી જ છે એમ. વરસાદ અત્યારે 5 દિવસ વિરામ લઈ જાય એટલે માણેને એમ થઈ જાય કે ઓહો પૂરું થઈ ગયું, લ્યો હવે વરસાદ આવશે જ નહીં. માણેને એમ થવું જોઈએ કે વરસાદ આવ્યા રાખીએ અને વાડીની અંદર જે કાંઈ વાવેલું હોય ને પીધા રાખીએ. જો પાવાનું થાય ને એટલે તરત એમ થાય કે મારી દીકરું કેમ થશે. એટલે ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો જ હોય. વરસાદ આવે જ તે. અને 4 દિવસથી સતત વરસાદ છે ને એટલે આપણે ક્યાંય પણ ઢોરને લાંબા બાંધવા જઈએ શકીએ એમ નથી. સતત 2.5-3 કલાક વાઢવીને તઈ 20 ઢોરનું નીણ વાઢી રહેવાય છે. અને એમાં નીણ છે એ અત્યારે આમ નાની નાની છે એટલે વધારે વાઢવી પડે. મોટી હોય ને તો ઓછી વાઢવી પડે. હવે વાઢવામાં 2 કલાક વયા જાય છે. 2.5-3 કલાક કમ્પ્લીટ ગણી જ લેવાના. આજે થોડુંક ખરાડ દીધી છે. પવન બહુ ઝડપથી હાલ્યો આવે છે અને વરસાદ અત્યારે થોડોક વિરામ લીધો છે. છેલ્લા 1 કલાકથી વરસાદ નથી આવ્યો. ચાલુ વરસાદમાં જ વાઢ્યું હોય ને નીણ નાખી. કારણ કે અબોલ જીવ છે એ કાંઈ કહેવાના જ નથી કે હવે એમને નાખો એમ. વાઢવાનું નાખવાનું વાસીદા કરવાના નવરા જ નહીં. ઘણા માણસો આવે એમ કે આવો હુંવાણે બેહવા વાડીએ આવો, ઘરે આવો. ઘણા લોકો મિત્ર મંડળ હોય જ ખરા ને આપણે. ઘણા ફોન કરીને કહેતા હોય છે કે આવો ને લા અત્યારે આ વરસાદમાં હું કંઈ તમે કામ કરો છો. પણ 20 ઢોર વરસાદમાં સાચવવા ને એ થોડુંક અઘરું ગણાય. સતત એની નીચે કોરું રાખવું પડે, સતત એના પોદ ઢહડ્યા કરવાના. અને અત્યારે તો પોદ પડ્યો નથી કે ઉપાડ્યો નથી એવું કરવી ને તો જ સારું રહે. નકર તો આ માણા આવે ને તેમ થાય કે આહા આ શું છે, એટલો ગજબ થઈ જાય. પશુપાલન બહુ સારું છે, પોતાનો ધંધો છે. પારકી મજૂરી કે નોકરી એ કરતાં પશુપાલન સારું છે એમ. અને જ્યાં સુધી આપણે રાખી શકતા હોય ને એવું હોય ને ત્યાં સુધી પશુપાલન કરી જ લેવું જોઈએ. ઉંદરડાય જો હક નથી લેતા. ઉંદરડાય હું અહીં બેઠી છું તો ઝપટું કરે છે. વરસાદ બહુ સારો વરસ્યો, 4 દિવસ વરસ્યો પણ એકય વખત હરુડ્યો નથી કે વીજળી ચમકી નથી, કાંઈ નથી થયું. શાંતિથી વરસાદ બહુ સરસ રીતે વરસ્યો, કોઈ પણ જાતના નુકસાન વગર. અને આશા કરવી છે કે ભગવાન ક્યાંય પણ કોઈને બહુ નુકસાન ન થવા દે. અને વરસે એટલે થોડું ઘણું નુકસાન થાય પણ એ કાંઈ નુકસાન ન ગણાય. વર્ષા વગર જે નુકસાન થાય ને એ વરસીને આવે ને એ નુકસાન ન ગણાય. જે કાંઈ થાય આપણે હારા હાટું થતું હોય. વાલાદાઈ હવે બપોરના વાગી ગયા છે 11:15. તો હવે રસોઈ બનાવીશું અને આજે બનાવવાનું છે કારેલાનું શાક અને ઘઉંની રોટલી. હાલો તો જમવા. કારેલાનું શાક ભાવતું હોય તો, અને ન ભાવતું હોય ને તો અત્યારે ખાવું હો કડવું. ચોમાસામાં કડવાશ સારી શરીર માટે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો બધાય.